ચાંદને કાગળ તારલાને શબ્દ બનાવી ખત લખું છું. હે ઈશ્વર, તારો દિલથી આભાર વ્યક્ત કરું છું. અમારા જીવન બાગમાં તમારું સ્વાગત કરું છું. આવો વિધાતા સંગ ગજાનંદ અને લક્ષ્મી રૂમઝૂમ લાવી મારા લાડકાઓના લેખ લખવા પધારો. માતા દક્ષાબેન અને પિતા મયુરભાઈના કાળજાના કટકાઓના લેખ એવા લખજો કે જીવન સુવર્ણ અક્ષરે લખાઈ જાય. દાદા અમરસિંહભાઈ અને દાદી અનસોયાબેનના આંખોના રતનને લાંબુ જીવન લખજો. નાના દાદા પ્રવીણભાઈ, મહિપતભાઈ અને મહેશભાઈ, નાના દાદી કંચનબેન, મીનાબેન અને દયાબેનના વહાલ સોયા દીકરાની વાલનો દરિયો લખજો. કાકા હરીશભાઈ, કિશનભાઈ, હિરેનભાઈ અને નિખિલભાઈ, કાકી હેતલબેન, સ્વાતિબેન, જુલીબેન અને હાર્દિકાબેનના લાડકા દીકરાઓના જીવનમાં સરસ્વતીનો વાસ લખજો. કાકા જયદીપભાઈ અને કીર્તનભાઈના આંખોના તારલાને દીર્ઘ આયુષ્ય લખજો. મામા કિશનભાઈ અને મામી શ્વેતાબેનના ભાણેજને મોંઘેરા માન લખજો. ફિયા શિલ્પાબેન અને ફુવા પ્રકાશભાઈએ જેમના નામકરણ કર્યા છે આજે, એમનું નામ રોશન કરજો. માસા નીતિનભાઈ અને હર્ષદભાઈ, માસી અલ્પાબેન અને ભૂમિબેનના ભાણા અને ભાણીને વાણીમાં સરસ્વતી અને જીવનમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ લખજો. ભાઈ પ્રેમ, આરવ અને મિશ્વના લાડકા ભાઈ બહેનને સ્વસ્થ, સુંદર અને ઉત્સાહનો ધોધ લખજો. દીદી રિયા, જીયા અને નિત્યાના ભાઈ બહેનને જીવનમાં અનોખું તેજ લખજો. સિરવી કુળના કુળદીપકને તેજનો ભંડાર અને આબરૂની રક્ષા કરનાર લખજો. સુરાણી કુળના ભાણેજને ભારતના વીર્યો અને સંસ્કારની જ્યોત લખજો. હે ભાગ્ય વિધાતા, મા બહુચરની અવિરત કૃપા હંમેશા બંને પર વરસતી રહે એવા ઉત્તમ લેખ લખજો.